વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેવાના છે। તેઓ બપોરે 2 વાગ્યે સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે, જ્યાંથી સીધા બપોરે 2:30 વાગ્યે હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટની મુલાકાત લેવા માટે રવાના થશે। તો હજીરા ખાતે પીએમ મોદી મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરશે। કંપનીના ચેરમેન અને ટોચના એન્જિનિયરોની હાજરીમાં આ મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ સાંજે 4:15 વાગ્યે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે અને ત્યારબાદ તેઓ 6:15 વાગ્યા આસપાસ સંઘ પ્રદેશ દમણ જવા માટે રવાના થશે, જ્યાં તેમને હસ્તે ₹3000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। તો વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનની આ મુલાકાત દક્ષિણ ગુજરાત માટે ખૂબ મહત્વની છે। આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે વિકાસ કાર્યોની ભેટ આપશે। આ લોકાર્પણથી સમગ્ર દક્ષિણ ગુજરાતની પ્રજાલક્ષી અને ઔદ્યોગિક સુવિધાઓ આગામી સમયમાં વધુ સુદૃઢ અને આધુનિક બનશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 વાગ્યાના અરસા દરમિયાન સુરત એરપોર્ટ પર આવશે, ત્યારબાદ હજીરા ખાતે એલએનટીના કાર્યક્રમમાં જવાના છે અને ત્યારબાદ સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડિયમની અંદર વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સુરતનો ઇન્ડોર સ્ટેડિયમ જે અત્યારે શણગારી દેવામાં આવ્યો છે અને લોખંડી બંદોબસ્ત જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। લોખંડી બંદોબસ્તની વચ્ચે અત્યારે પોલીસની ટીમો પણ તેના જ જોવા મળી રહી છે। ચારે તરફથી અત્યારે પોલીસની ટીમો જે છે તે હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ઇન્ડોર સ્ટેડિયમની અંદર અગાઉથી તે તૈયારીઓ ચાલી રહી હતી અને તેનો અંત આવી ચૂક્યો છે અને 2 વાગ્યા અરસા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના એરપોર્ટ ખાતે આવવાના છે અને ત્યારબાદ એલએનટીના કાર્યક્રમમાં જવાના છે અને ત્યારબાદ જે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવશે। જોઈ શકાય છે અત્યારે એક બાદ એક અધિકારીઓ જે છે તે પહોંચી રહ્યા છે। નો બચત થાય તે માટે ભાજપના કાર્યકર્તાઓને સાયકલ પર આવવા માટે આહવાન કરવામાં આવ્યું છે। પોલીસની ટીમોને પણ ખાસ કરીને ઈ વ્હીકલનો ઉપયોગ કરવા માટેનું સૂચન પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે ખાસ કરીને અત્યારે જે વ્યવસ્થા જે જોવા મળી રહી છે, નાયબ મુખ્યમંત્રી પણ 1:30 વાગ્યા દરમિયાન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવવાના છે। તેઓ પણ જે લાલભાઈ કોન્ટ્રાક્ટર ખાતેથી નીકળીને સાયકલ પર જે છે તે અહીં પહોંચવાના છે। તમામ સ્થળો પર નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાઈ જગતાપ, GSTV।